નમસ્કાર, પ્રણામ, જય માતાજી મિત્રો। આજની વાત એક સત્ય ઘટના છે। થોડો સમય કાઢીને અંત સુધી સાંભળવા નમ્ર વિનંતી છે। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। જે દિવસે શીના શેઠની સગાઈ વિધિ હતી એના આગલા દિવસે એના પર કોઈનો ફોન આવ્યો। હાય શીના, એ ન પૂછીશ કે હું કોણ બોલી રહ્યો છું। શુભચિંતકોના કદી નામો નથી હોતા, એમની તો માત્ર ચિંતા હોય છે અને શુભેચ્છા હોય છે। શીનાને સમજ ન પડી કે આ કોણ હોઈ શકે, ક્યાંથી હોઈ શકે અને શા માટે હોઈ શકે। એનું તો રોમ રોમ આવતીકાલના શુભ પ્રસંગ માટે ઉત્સાહિત બની રહ્યું હતું। પણ શીના સુંદર હોવા છતાં સરળ અને સાલસ સ્વભાવની યુવતી હતી। એણે ફોન કાપી નાખવાને બદલે વાત કરવાનું પસંદ કર્યું। બોલો, શા માટે ફોન કર્યો છે તમે? આવતીકાલે તારા એન્ગેજમેન્ટ છે ને? હા, સુયશ સાથે। હા, કેમ? તારી પાસે એક રાતનો સમય બચ્યો છે। બચવું હોય તો બચી જજે। સગાઈની ના પાડી દે। સુયશ સારો છોકરો નથી। જાવ જાવ હવે। સુયશ સ્માર્ટ છે, સોહામણો છે, ડેશિંગ છે અને હાઈલી એજ્યુકેટેડ છે। કોઈ પણ ખૂબસૂરત કન્યાનું મન મોહી લે તેવો સુયોગ્ય મૂર્તિઓ છે। તમને એ શા માટે ખરાબ લાગે છે એ કહેશો? આ હમણાં તે જે સદ્ગુણો ગણાવ્યા ને એ બધા જ સુયશમાં હાજર છે અને કાલે જ મુદ્દો તારી વિરુદ્ધમાં જાય છે। એટલે એમ કે સુયશ લફરાબાજ છે। તે જ હમણાં કહ્યું ને, એ કોઈ પણ છોકરીનું મન મોહી લે તેવો સુયોગ્ય છે, એવું જ બનતું આવ્યું છે। સુયશ કોલેજમાં ભણતો હતો ત્યારથી જ એક બે નહીં પણ 25-50 છોકરીઓની સાથે ફ્લર્ટિંગ કરતો આવ્યો છે। એમાંથી એકની સાથે તો એ ખરેખર સિરિયસલી ઇન્વોલ્વ છે। એનું નામ નેસરગી છે અને સુયશે એની સાથે મેરેજ કરવાનું પ્રોમિસ પણ। એવું હોય તો સુયશ શા માટે રહ્યો છે એ નેસરગીની સાથે કરી શકે છે ને? એ સમજાવવા માટે મેં તને ફોન કર્યો છે। સુયશની તો જરા પણ ઈચ્છા હતી જ નહીં, પણ એના પપ્પાએ જીદ કરીને એને તારા માટે રાજી કરાવ્યો છે। નેસરગી અલગ જ્ઞાતિની છે, તું સૂરજની જ જ્ઞાતની કન્યા છે। વધુમાં તારા પપ્પા કરોડપતિ છે અને સમાજમાં એમની ખૂબ મોટી પ્રતિષ્ઠા છે। એટલે સુયશના પપ્પાએ દીકરી પર ખૂબ મોટું ઇમોશનલ દબાણ કરીને હા પડાવી છે। આઈ ડોન્ટ બિલીવ યુ। જેવી તારી મરજી। મારી તો ફરજ હતી તને લાલ બત્તી બતાવવાની, મેં ફરજ બજાવી લીધી। હવે તું ચેતતી રહેજે। જે લોકો સુયશને ઓળખે છે એમને ખબર છે કે સુયશ તને અને ફોન કપાઈ ગયો। વાત પૂરી થવાથી વિચાર પણ પૂરો થતો હોય તો કેટલું સારું। શીનાના મનમાં એ એક નાનામાં ફોને અસંખ્ય વમળોને જન્મ આપી દીધો। સૌથી પહેલું કામ તેણે મોબાઈલમાં ઇનકમિંગ કોલનો નંબર વાંચવાનું કર્યું। નંબર અજાણ્યો હતો અને લેન્ડલાઇનનો હતો। થોડીક ક્ષણો સુધી વિચાર કર્યા પછી શીનાએ એ જ નંબર પર કોલ બેક કર્યો। સામા છેડે રિંગ વાગતી સંભળાય, પછી કોઈ પુરુષનો કર્કશ અવાજ આવ્યો। બોલો, કોનું કામ છે? આ ક્યાંનો નંબર છે બેન? આ તો પબ્લિક કોલ બૂથ છે। ઓકે, તમારે ત્યાંથી હમણાં જ કોઈકનો મને ફોન આવ્યો હતો। શું હું જાણી શકું? અરે બેન, મારી પાસે 4 લેન્ડલાઇન્સ છે। રોજના 300-400 માણસો અહીં આવજા કરતા હોય છે। હું કેટલાને યાદ રાખું? બોલો, બીજી શું સેવા કરું તમારી? આ વખતે શીનાએ ફોન કટ કરી નાખ્યો। આગળ વાત કરવાનો કોઈ જ અર્થ ન હતો અને આવા અનામી બદમાશોની વાત પર વિશ્વાસ કરવાનો પણ કોઈ અર્થ ન હતો। બીજા દિવસે એન્ગેજમેન્ટની વિધિ સુંદર રીતે સંપન્ન થઈ ગઈ। અડધો દિવસ એની ઉજવણીમાં પસાર થઈ ગયો। બપોર પછી છૂટા પડતી વખતે શીનાની બહેનપણીએ સુયશને પૂછ્યું, જીજુ, આજે તો અમને બધાને ફિલ્મ બતાવો અને ડિનર કરાવો। સોરી, હું સાંજે બિઝનેસ મીટિંગમાં બિઝી હોઈશ। અરે, આ તે કંઈ રીત છે તમારી? એન્ગેજમેન્ટના દિવસે પણ બિઝનેસ? અમને બધાને નહીં તો એકલી શીનાને તો સોરી, નો ટાઈમ। ફિલ્મો જોવા અને બતાવવા માટે આખી જિંદગી પડી છે। ખરા છો તમે શીના કરતાંય
તમને બિઝનેસ વધુ વહાલો છે એવી સરખામણી કરવાની જરૂર નથી. દરેક વાતનું જિંદગીમાં એક ચોક્કસ સ્થાન હોય છે, ચોક્કસ મહત્ત્વ હોય છે. એક વસ્તુ બીજી વસ્તુનું સ્થાન ક્યારેય ન લઈ શકે. સુયેશની તર્કબદ્ધ દલીલ સાંભળીને શીનાની કઝિન્સ અને ફ્રેન્ડ્સ ચૂપ થઈ ગઈ. શીનાને પણ ત્યારે તો કંઈ ખરાબ ન લાગ્યું, પણ એ જ દિવસે સાંજે જ્યારે એ પોતાના રૂમમાં એકલી હતી અને પથારીમાં આડી પડી હતી, ત્યારે ફરીથી એનો મોબાઈલ રણક્યો અને પ્રોબ્લેમની શરૂઆત થઈ ગઈ. હેલો, ગુડ ઇવનિંગ. કોણ? શુભચિંતક. તમે ક્યાંથી ફોન કરો છો? શા માટે ફોન કરો છો? તમારું નામ શું છે? શુભચિંતકને નામ ન હોય, ફક્ત કામ જ હોય. તો બોલો, શું કામ છે? મારું પોતાનું તો કંઈ જ કામ નથી, પણ મેં ફોન તારા કામ માટે કર્યો છે. સૌથી પહેલાં તો તમને કોંગ્રેચ્યુલેશન્સ. અંતે તમે સગાઈ કરીને જ રહ્યા ને? નો પ્રોબ્લેમ. પણ સુયેશ તમારી સાથે ફિલ્મ જોવા માટે ન આવ્યો કેમ? ક્યાંથી આવે? એનું દિલ તો નેસર્ગીમાં લાગેલું છે. તમને તો એની સાથે બજાડવામાં આવ્યા છે. હજુય સમય છે, ચેતી જાઓ, નહીંતર અંજામ. અંજામ એટલે તમે કહેવા શું માંગો છો? હું કંઈ નથી કહેતો બહેન. દુનિયા ગવાહ છે કે પ્રેમ ત્રિકોણનો અંજામ ક્યારેય સારો નથી હોતો. કોઈએ આપઘાત કરવો પડે છે, કાં એનું ખૂન? ખૂન? શીનાનો સવાલ અનુત્તર જ રહી ગયો. સામેથી ફોન કપાઈ ગયો હતો. બીજા દિવસથી શીનાએ સુયેશના વાણી વર્તનનો ઝીણવટથી અભ્યાસ કરવો શરૂ કરી દીધો. શુભચિંતકની અડધી વાત તો સાચી લાગી રહી હતી. સુયેશ એની વાગ્દત્તામાં ખાસ દિલચસ્પી લઈ રહ્યો ન હતો. સગાઈ અને લગ્ન વચ્ચે સામાન્ય રીતે બે પાત્રો વચ્ચે જેવું વાતાવરણ જામેલું હોય છે, એમાંનું કશું જ અહીં જોવા મળતું ન હતું. શીના સામેથી સુયેશને ફોન કરે તો 1-2 મિનિટ પૂરતી વાત થાય, પછી તરત સુયેશ ફોન પૂરો કરી દે, એવું કહીને કે હું બીજી છું. સોશિયલ મીડિયા પર પણ સુયેશ તરફથી ક્યારેય ગુડ મોર્નિંગ કે ગુડ નાઇટના મેસેજીસ ન આવે, ક્યારેય પ્રેમભરી વાતો ન થાય, બહાર ફરવા જવાનો કાર્યક્રમ ન ઘડાય, ફિલ્મની તો વાત જ ક્યાં રહી. ક્યારેક શીનાના દિમાગમાં વિચાર ઝબકી જતો હતો, પેલો શુભચિંતક સાચો તો નહીં હોય? મારે આવા લફરાબાજ પુરુષની જોડે લગ્ન કરવા જોઈએ કે ના પાડી દેવી જોઈએ? પણ મારા પપ્પા માનશે ખરા? એમની સામાજિક પ્રતિષ્ઠાનું શું? પિતાની પ્રતિષ્ઠાનો વિચાર કરીને આ દેશમાં લાખો દીકરીઓ લગ્ન કરી લેતી હોય છે. શીનાએ પણ કરી લીધું. જોકે લગ્નના 2 દિવસ પહેલાં પણ શુભચિંતકે એને ફોન કરીને ભારપૂર્વક ચેતવી દીધી હતી, શીના, તું હાથે કરીને તારી જિંદગી જોખમમાં મૂકી રહી છે. મને આધારભૂત સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે લગ્ન પછી સુયેશે તારી હત્યા કરવાની યોજના બનાવી લીધી છે. તમે હનીમૂન માટે જ્યાં પણ ગયા હશો ત્યાંથી તારી લાશ જ પાછી આવશે. જો સમુદ્ર કિનારે ગયા હશો તો તું આકસ્મિક રીતે દરિયામાં ડૂબી જઈશ. જો ફોરેસ્ટમાં ગયા હશો તો તું કોઈ જંગલી હિંસક પ્રાણીનો શિકાર બની બેસીશ. જો તમે કોઈ હિલ સ્ટેશન પર ગયા હશો તો અમે હિલ સ્ટેશન પર જવાના છીએ, ત્યારે તો સુયેશનું કામ સાવ આસાન બની જશે. પર્વતની ધાર, એક હળવો ધક્કો, હજારો ફીટ પરથી નીચે ખીણમાં પડવું, એક કારમી ચીસ, અકસ્માતનો દેખાવ, સુયેશનું આક્રંદ અને 2 મહિના પછી એનું નેસર્ગી સાથેનું લગ્ન. ચાલ, હું આ ફોન નહીં કરું, ગુડ બાય. અને શીના થથરી ગઈ હતી. બધું એ જ પ્રમાણે બનતું ગયું જેવું શુભચિંતકે ભાખ્યું હતું. રિસેપ્શનના 3જા દિવસે સુયેશ અને શીના ઉત્તર ભારતના એક દુર્ગમ હિલ સ્ટેશન પર હતા. સાંજનો સમય હતો. સુયેશે કહ્યું, ચાલ આપણે એક ઊંચા પહાડી પોઈન્ટ પર જઈએ, ત્યાં મારે તારા અસંખ્ય પિક્સ લેવા છે. શીના ધ્રુજી ગઈ પણ ના ન પાડી શકી. એ શિખર ખરેખર ભયાવહ હતું અને સાવ નિર્જન પણ. સૂરજ ધીમે ધીમે ક્ષિતિજ પર ડૂબી રહ્યો હતો. અંધારું નજીકમાં હતું, પણ સુયેશને પાછા ફરવાની જાણે કશી જ ઉતાવળ ન હતી. એ તો એના ઇમ્પોર્ટેડ હાઈટેક કેમેરાથી
તસવીર ખેંચી રહ્યો હતો. ડાર્લિંગ, તું છેક પર્વતની ધાર પાસે જઈને ઊભી રહે, મસ્ત ફોટોઝ આવશે, સુયેશે કહ્યું. શીનાની કરોડરજ્જુમાંથી જાણે વીજળી પસાર થઈ ગઈ. લાવ, હું તારો પોઝ બનાવી આપું, કહેતો સુયેશ શીનાની દિશામાં આગળ વધ્યો. શીના ડરી ગઈ. એને પાછળની દિશામાં જોયું. ઊંડી ખીણ જોઈને એની આંખે અંધાર આવી ગયા. ત્યાં એનો પગ લપસ્યો. એ ખીણ તરફ ગબડવાની તૈયારમાં જ હતી. ત્યાં એણે સુયેશને પોતાની તરફ આવતો જોયો. શીનાની રાડ ફાટી ગઈ. હે ભગવાન, મને પેલા શુભચિંતકે ચેતવી હતી, પણ હું ન માની. સુયેશ મોટી ફલાંગ મારીને ધસી આવ્યો. અડધી પડધી હવામાં ઝૂકી ગયેલી શીનાનો હાથ પકડીને એણે ખેંચી લીધી. બંને જમીન પર ફસડાઈ પડ્યા. નીચે સુયેશ હતો, ઉપર શીના. અંધારું બંનેને ચાદરની જેમ ઢાંકી રહ્યું હતું. ગાઢ આલિંગનમાં પત્નીને જકડીને પતિ પૂછી રહ્યો હતો, તું શું કહેતી હતી હમણાં? કોણે તને ચેતવી હતી? શું કહ્યું હતું? કંઈ નહીં. હતો એ કોઈ શુભચિંતક. એણે કહ્યું હતું કે તારો વર બહુ સારો માણસ છે, એ તને ખૂબ પ્રેમ કરશે. હું તો કરું છું અને કરતો જ રહીશ, પણ સ્વીટી, તું મને પ્રેમ કરે છે કે નહીં? બહુ એક્સપ્રેસિવ નથી, એટલે કદાચ તને. શીનાએ પતિના હોઠો પર આંગળી મૂકીને એને બોલતા અટકાવી દીધો. પછી એ ઝૂકી. પહાડ પર ચંદ્રમાનું તેજ પથરાવા માંડ્યું હતું. શીના પણ સુયેશના દેહ પર પથરાઈ રહી હતી. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો.